ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. સોમવારથી શ્રાવણ મહિનો, શિવાલયમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો. જૂનાગઢ શહેર અને જિલ્લામાં પોલીસની મેગા ડ્રાઈવ. જૂનાગઢ શહેરી વિસ્તારની સાથે ગ્રામ્ય પંથકમાં પણ શ્વાનનો આતંક. અને 4 PSIની PIનું પ્રમોશન મળતા એસપીએ
લગાવ્યા. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. આ વર્ષે પવિત્ર શ્રાવણ માસ 72 વર્ષ બાદ સોમવારથી શરૂ થતો હોય અને પૂરો પણ સોમવારે જ થતો હોય ત્યારે અનોખો યોગ સર્જાયો છે. 5 સોમવારનો યોગ 72 વર્ષ બાદ બની રહ્યો છે. શ્રાવણ મહિના દરમિયાન શિવજીની પૂજા અને અભિષેક કરવાથી ભક્તોને મનોવાંછિત ફળ મળી રહે છે, જેને લઈને પ્રાચીન ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરના મહંત રામાનંદ ગુરુ ભાવનાનંદ મહારાજે જણાવ્યું હતું કે આ વર્ષે શ્રાવણ માસ ભક્તો માટે ખૂબ જ મહત્વનો બની રહ્યો છે. ત્યારે શ્રાવણ મહિના દરમિયાન ભગવાન શિવની પૂજા કરવાથી ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. શ્રાવણ માસમાં અમૃત સુધી પ્રીતિ અને સંવર્ધ સિદ્ધિ યોગનો સહયોગ બની રહ્યો છે, જેને લઈને શિવ ભક્તોને ભગવાન શિવની ઉપાસના અને આરાધના કરવાથી મનવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. શિવ પુરાણમાં થયેલ ઉલ્લેખ મુજબ દેવાધિદેવ મહાદેવને શ્રાવણ માસ અતિ પ્રિય છે. તેમાં પણ સોમવારનો દિવસ મહાદેવને વધુ પ્રિય હોય. ત્યારે આ વર્ષે શ્રાવણ માસમાં 5 સોમવાર સાથે મહિનાની શરૂઆત અને અંતના દિવસે પણ સોમવાર આવતો હોય. આ મહિનાનો શિવ ઉપાસકો માટે ખૂબ જ મહત્વનો બની રહ્યો છે. ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રથમ સોમવારે ભગવાન ઇન્દ્રેશ્વર મહાદેવને શણગાર કરવામાં આવશે. તેમજ રાત્રિના 12 કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. અંતિમ સોમવાર અને છેલ્લા દિવસે માં ગંગાજી અને ગણેશજીની સ્થાપના પણ કરવામાં આવશે. આ ઇન્દ્રેશ્વર મહાદેવ અતિ પ્રાચીન જગ્યા છે અને અહીંયા વર્ષોથી શ્રાવણ મહિનાની એમ કહેવાય કે આજે 150-200 વર્ષથી અહીં મહાપૂજા ચાલુ છે. એટલે કે રાત્રે 12 વાગે ચારે સોમવાર અહીં મહાપૂજા થાય છે. અને આ વર્ષે તો અતિ મહત્વનો પહેલો જ સોમવાર આવે છે અને એમ કહેવાય કે 72 વર્ષ પછી આવા યોગ થયા છે અને બહુ પવિત્ર શ્રાવણમાંથી શરૂઆત થવા જઈ રહી છે. અને અહીંયા કાર્યક્રમમાં અમારે મૂર્તિ પ્રતિષ્ઠા છે શિવ પરિવારની. એમાં માં ગંગા, પાર્વતી અને ગણેશજી એની સ્થાપના છે છેલ્લા સોમવારે. અને રાત્રે 12 વાગે અમારે એમ કહેવાય કે 1008 દીવાની મહાપૂજા થાય છે. એ પણ અહીંયા કડે રાત્રે 12 વાગે યોજાવાની છે ચારે સોમવાર. અને આ તો એક અતિ પ્રાચીન જગ્યા છે અને ખરેખર ગઢ ગિરનારની ગોદમાં આ ઇન્દ્રેશ્વર મહાદેવનું અતિ પ્રાચીન જગ્યા આવેલ છે. અને એમ કહેવાય કે માત્ર જુનાગઢથી 2 કિલોમીટરના અંતરે જ આ જોગણીયા ડુંગરના પર્વતમાળાની અંદર આવેલ છે. અને આ વર્ષે આપને કીધું એમ અતિ પવિત્ર સોમવાર એટલે કે 5 સોમવાર શરૂ થશે અને કેટલા વર્ષો બાદ આવા યોગ આવે છે. એટલે મહાપૂજા પણ છે અને પ્રતિષ્ઠા પણ છે, સાધુ સંતો બ્રાહ્મણનું ભોજન પણ છે, તમામ કાર્યક્રમ રાખવામાં આવે. સવારે વિસાવદર માળિયાહાટીમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે જૂનાગઢ પંથકમાં ઝાપટા વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સવારે પૂરા થયેલ 24 કલાક દરમિયાન સોરઠમાં 4 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે જિલ્લાનો ચોમાસાનો વરસાદનો આંક વધીને 494 ઉપર પહોંચી ગયો છે. આ દરમિયાન જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી હળવાથી ભારે વરસાદના ઝાપટા શરૂ રહ્યા છે. આજે સતત ત્રીજા દિવસે પણ મેઘરાજાએ ધીમી ધારે વહાલ વરસાવ્યો હતો. સવારના 6 થી સાંજના 4 વાગ્યા સુધીમાં જૂનાગઢ શહેર તથા ગ્રામ્ય પંથકમાં 6 મિલીમીટર, માણાવદર પંથકમાં 10 મિલીમીટર, વંથલીમાં 6 મિલીમીટર, ભેસાણમાં 7, વિસાવદરમાં 13, મેંદરડા પંથકમાં 3 મિલીમીટર, કેશોદમાં 2 મિલીમીટર, માંગરોળમાં 1 અને માળિયાહાટીના પંથકમાં 10 મિલીમીટર પાણી પડ્યાનું નોંધાયું હતું. જ્યારે જૂનાગઢ શહેર તેમજ ગિરનાર અને દાતાર વિસ્તારમાં શુક્રવારની માફક આજે પણ સવારથી હળવાથી ભારે વરસાદના ઝાપટા વરસતા વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી. ફોરેસ્ટ ભરતીના પરિણામ બાદ ઉમેદવારમાં રોષ ફાટી નીકળ્યો છે. સીબીઆરટી અને નોર્મલાઇઝ્ડ મેથડને લઈને સવાલો ઉઠ્યા છે. મેરિટમાં આવેલા ઉમેદવારના નામ સાથે માર્ક્સ જાહેર કરવાની માંગ ઉઠી છે. આ મામલે જૂનાગઢમાં ઉમેદવારોએ આવેદનપત્ર પણ પાઠવ્યું હતું. વન વિભાગની પરીક્ષાના જાહેર થયેલ પરિણામ બાદ જૂનાગઢમાં રહેતા અને પરીક્ષા આપનાર ઉમેદવારોએ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી હતી. ઉમેદવારોએ નોર્મલાઇઝેશન પદ્ધતિને નુકસાન કરતા ગણાવી હતી. 1 થી વધુ શિફ્ટમાં પેપર લેવામાં આવે છે, જેથી પ્રશ્નોનું સ્તર જળવાતું નથી. કોઈ પેપર ખૂબ સહેલા નીકળે છે અને કોઈ પેપર ખૂબ જ અઘરા નીકળે છે. પછી નોર્મલાઇઝ્ડ મેથડનો ઉપયોગ કરી જે મેરિટ યાદી તૈયાર કરવામાં આવે છે તેમાં ગુણભાર ચોકસાઈથી માપી શકાતો નથી અને તુલનાત્મક માપદંડ પણ જળવાતા નથી, જેથી ઉમેદવારો
આ નોર્મલાઇઝેશન પદ્ધતિ નુકસાનકારક અને અન્યાયકર્તા બની રહી છે. હું છેલ્લા દિવસથી તૈયારી કરું છું ફોરેસ્ટની. અમારું રિઝલ્ટ આવ્યું થોડાક ટાઈમ પહેલાં, તો એમાં અમને નોર્મલાઇઝેશન સિસ્ટમથી જે અમારું રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવ્યું, તો એમાં અમારા કોઈના પણ માર્ક્સ જાહેર કરવામાં નથી આવ્યા કે નોર્મલાઇઝેશન પહેલાં કેટલા હતા, નોર્મલાઇઝેશન પછી કેટલા માર્ક્સ વધીને થયા. આ CBT પદ્ધતિ છે ને, એના લીધે બધાય અરે બહુ અન્યાય થયો. જેને 110 હતા ને એને 150 માર્ક્સ વધીને એટલા માર્ક્સ થઈ ગયા છે, અને જે 145 વાળા છે એનું નામ પણ નથી આવ્યું. અને આ CBT પદ્ધતિથી બહુ જે ખરેખર મહેનત કરે છે ને એની હારે બહુ અન્યાય થાય છે. CBT પદ્ધતિ તો કેન્સલ જ કરાવો, અને અમને ન્યાય જોઈએ જ છે. સરકાર પાસે અમારી એટલી જ અપીલ છે. ફોરેસ્ટ ગાર્ડની ઘણા સમયથી સ્ટુડન્ટ પ્રિપેરેશન કરતા હતા. જે રીતે અત્યારે આ લોકોએ ફોરેસ્ટ ગાર્ડના જે ફાઇનલ રિઝલ્ટની જાહેરાત કરી છે, અને એ અંતર્ગત સ્ટુડન્ટને સૌથી મોટો અગત્યનો પ્રશ્ન એ સતાવી રહ્યો છે કે ભલે એ લોકોએ ગમે એ રીતે માર્ક્સ બહાર પાડેલા હોય, પણ એ લોકોના માર્ક્સ જોવા માંગે છે. કમસે કમ તમે ગવર્મેન્ટની પાસે આપણે એટલી આશા રાખી શકીએ, એટલી અપેક્ષા રાખી શકીએ કે એ લોકોએ જે માર્ક્સ જે માગે છે તો એના માર્ક્સ બતાવો ને, જેથી કરીને એ લોકોને ખ્યાલ આવે કે આગળ એ લોકોના જો 130 માર્ક હોય, 140 માર્ક હોય, તો આગળ એ લોકોને પ્રિપેરેશન ચાલુ રાખવી ગ્રાઉન્ડની, કે પછી આગળ પ્રિપેરેશન ચાલુ ના રાખવી. કારણ કે ફોરેસ્ટનું ગ્રાઉન્ડ થોડુંક વધારે પડતું આડું છે. તો એક એવી અગત્યની ડિમાન્ડ સ્ટુડન્ટની એ છે કે વધારે પડતા સ્ટુડન્ટ એક જ વાતનું રટણ કરી રહ્યા છે કે અમને અમારા માર્ક્સ બતાવો, કે જેથી કરીને અમને પરફેક્ટ રીતે ખ્યાલ આવે. અમે બધા લોકો ફોરેસ્ટની તૈયારી કરીએ છીએ, અને અમારું રિઝલ્ટ આવી ગયું, પણ રિઝલ્ટમાં નામ અમને માર્ક્સ ડિક્લેર કર્યા નથી. પણ અમે સરકારને એવી રજૂઆત કરીએ છીએ કે અમારા માર્ક્સ નોર્મલાઇઝેશન પહેલાના માર્ક અને નોર્મલાઇઝેશન પછીના માર્ક ડિક્લેર કરે, જેથી કરીને અમને ખબર પડે કે હવે અમારે આગળ તૈયારી કરવી, શું કરવું શું ન કરવું. બરોબર. અને અમને બધાને અન્યાય થયો છે. બરોબર. તો એના માટે અમને સરકારને એક હવે આવેદન આપીએ છીએ કે જે જગ્યા ખાલી છે ને એની જગ્યા થોડીક વધારી દે અને થોડીક જગ્યામાં વધારો કરે, જેથી કરીને છોકરાને અન્યાય થાય નહીં. એમાં એવું છે, 110 માર્ક વાળાને ગ્રાઉન્ડમાં ક્વોલિફિકેશન થઈ ગયા છે, અને જે 140-50 માર્ક વાળા છે ને એને ગ્રાઉન્ડમાં બોલાવેલા નથી. જૂનાગઢ શહેર અને જિલ્લામાં પોલીસની મેગા ડ્રાઈવ આયોજિત કરવામાં આવી હતી. જૂનાગઢ શહેર તેમજ જિલ્લામાં આવારા તત્વોને કાયદાના પાઠ ભણાવવા જૂનાગઢ પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં જે જગ્યા પર અસામાજિક તત્વોની બેઠક હોય, પ્રોહિબિશન તથા નંબર પ્લેટ વગરના વાહનો રોડ પર ફરતા હોય, તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તો મોડી રાત્રિ સુધી જૂનાગઢ પોલીસ દ્વારા પેટ્રોલિંગ અને વાહન ચેકિંગની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. તો બીજી તરફ શહેરના મુખ્ય રસ્તાઓ, એન્ટ્રી પોઈન્ટ, ચા પાણીની દુકાનો, નોનવેજ ઈંડાની લારીઓ પર પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. SP મહેતાએ જણાવ્યું હતું કે સમગ્ર જૂનાગઢ જિલ્લામાં પોલીસ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં જિલ્લાના તમામ ડિવિઝનના DYSP, PI, PSI અને પોલીસ દ્વારા દુકાન, પાનના ગલ્લા, નોનવેજ ઈંડાની લારીઓ, શહેરના અલગ અલગ સર્કલ પર પોલીસ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ફૂટ પેટ્રોલિંગમાં રાત્રિ દરમિયાન આવારા તત્વો જે અલગ અલગ જગ્યાઓ પર બેસે છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ રસ્તા પર નશો કરીને નીકળતા ઇસમોને પકડવા બ્રેથ એનાલાઇઝરની મદદ પણ લેવામાં આવી હતી. શહેરના જે વિસ્તારોમાં પોલીસને ફરિયાદ મળતી હોય તેવા વિસ્તારોમાં આવારા તત્વોની બેઠક બંધ કરાવવા પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. આજે સમગ્ર જિલ્લામાં જુનાગઢ અને જુનાગઢ શહેરમાં અમારે તમામ પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફ, DYSP શ્રીઓ, CPI સાહેબો, થાણા અધિકારી શ્રીઓ અને તમામ સ્ટાફ આજે સમગ્ર જિલ્લામાં પાનના ગલ્લા, નોનવેજ ઈંડાની લારીઓ, કેટલાક એવા સર્કલ છે કે જ્યાં કોઈ વારંવાર ફરિયાદ આવે છે કે જેટલા અસામાજિક તત્વોની બેઠક ઉઠક છે, એવા જે વિસ્તાર છે ત્યાં સતત છેલ્લા 1.5-2 કલાકથી એનું ફૂટ પેટ્રોલિંગ સાથે બ્રેથ એનાલાઇઝરની મદદથી એવા લોકોને ચેકિંગ ચાલી રહ્યું છે. અને જ્યાંથી કમ્પ્લેન આવે છે કે અહીંયા અસામાજિક તત્વોની બેઠક ઉઠક છે ત્યાં ખાસ આ ઝુંબેશ ચાલી રહી છે. આપના માધ્યમથી એક અપીલ પણ છે કે સારા યુવાનો છે આવી જગ્યાએ બેઠક ઉઠક ન કરે. પાનના ગલ્લાઓને પણ એક અપીલ છે કે ત્યાં પોતાના વ્યવસાય માટે જે કંઈ એમના કસ્ટમર આવે તો એમને આપીને એમને ત્યાંથી આવા લોકોને બેસાડે નહીં. જે લોકો ગુનાહિત માનસ ધરાવે છે એવા લોકોને પોલીસ સ્ટેશન લાવીને એના વિરુદ્ધ કાર્યવાહી કરવાની કામગીરી ચાલી રહી છે. સાથે સાથે પીધેલા અથવા પ્રોહિબિશનની અથવા અન્ય જે નંબર પ્લેટ વગરના વાહનો સાથે અગાઉ જેમનો ગુનાહિત ઇતિહાસ છે ને અમુક પ્રકારની એવી બેઠકો છે
એવા ઈસરોને પણ એમની પાછળ પોલીસ ચેક કરીને પોલીસ સ્ટેશન લાવીને એની કાર્યવાહી હાલ મોડે સુધી રાત્રિના 11 વાગ્યા સુધી આ ડ્રાઈવ છે હાલ ચાલી રહી છે. ચોમાસાની ઋતુમાં અલગ અલગ દરેક જગ્યાએ વરસાદની પેટર્નમાં આ વખતે અલગ અલગ બદલાવ જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્ર સહિત મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ અમુક જગ્યાએ પડે તો અમુક જગ્યાએ તડકા હોય છે. આ વર્ષે વરસાદની આ બદલાતી પરિસ્થિતિમાં કયા પરિબળો જવાબદાર છે અને વરસાદ શા માટે આવી રીતે કાં તો એક સાથે વરસે અથવા તો બંધ થઈ જાય છે તેની પાછળ શું કારણ હોઈ શકે તે બાદ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના નિષ્ણાંત વિમંત વઘાસિયાએ જણાવ્યું હતું. છેલ્લા દિવસોમાં વરસાદમાં અલગ અલગ બદલાવ જોવા મળી રહ્યા છે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગ એટલે કે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં વરસાદની વધારે પડતી તીવ્રતા જોવા મળી રહી છે, જ્યારે આ સિવાયના જિલ્લાઓમાં એટલે કે ઉત્તર સૌરાષ્ટ્ર, અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી સહિતના જિલ્લામાં વરસાદ ખૂબ ઓછો જોવા મળી રહ્યો હતો. તેનું મુખ્ય કારણ તે સમયે સિયર ઝોન એક્ટિવ હતું. આ સમયગાળા દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં હવાનું દબાણ એટલે કે ડિપ્રેશન જોવા મળ્યું હતું. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં સાયક્લોનિક સર્ક્યુલર ચલાયેલું હતું અને તેની ગતિ મંદ હતી. તેના કારણે 2 થી 3 દિવસ સુધી સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જોવા મળ્યું હતું. આપણે જોઈએ છીએ કે વરસાદનું પ્રમાણ છે એ વિસ્તારની સાથે અલગ હોતું હોય છે. છેલ્લા દિવસોમાં આપણે જોયું કે જે વરસાદ છે એ સૌરાષ્ટ્રમાં પણ જોવામાં આવે તો સાઉથ સૌરાષ્ટ્રમાં વરસાદ જે દક્ષિણ સૌરાષ્ટ્રનો ભાગ છે એમાં વધારે જોવા મળ્યું. જો એમાં જિલ્લાઓની વાત કરીએ તો જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દ્વારકા અને જામનગરની વાત કરીએ તો આ જિલ્લાઓમાં વરસાદની પ્રમાણ વધારે જોવા મળ્યું. જ્યારે નોર્થ સૌરાષ્ટ્ર એટલે કે ઉત્તર સૌરાષ્ટ્રમાં જોઈએ તો અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી આ બધા જિલ્લાઓમાં છે વરસાદનું પ્રમાણ છે એ આની સાપેક્ષમાં ઓછું જોવા મળ્યું. તો એની પાછળ જોઈએ તો એક એ સમયે સિયર ઝોન એક્ટિવ હતો કે સક્રિય હતો, તો એને લઈ અને જે ડિપ્રેશન છે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ આપણે આ સાઉથ સૌરાષ્ટ્ર રિજિયનમાં છવાયેલું હતું અને એની જે ગતિ હતી એ મંદ હતી. તો એના કારણે જે 2 થી 3 દિવસ સુધી જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ આપણે સાઉથ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં જોવા મળ્યું. તો એને લઈને આ જિલ્લાઓમાં વધારે વરસાદનું પ્રમાણ આપણને જોવા મળેલું છે. અને ત્યારબાદ ફરીથી આપણે અત્યારે જોઈએ કે અત્યારે સૌરાષ્ટ્રમાં વરસાદની સ્થિતિ છે એ ઓછી છે, જ્યારે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ આપને વધારે જોવા મળે છે. તો આની પાછળ પણ જે દક્ષિણ ગુજરાતમાં જે વરસાદ જોવા મળે છે એ ઓફશોરે ટ્રફ જે કેરલાથી લઈને દક્ષિણ ગુજરાત સુધી વિસ્તરેલી હતી, તો એને અનુસંધાને ત્યાં વરસાદનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં વાત કરીએ કે ઉત્તર ગુજરાતમાં હમણાં છેલ્લે જ્યારે વરસાદ જોવા મળ્યો તો એ સમયે જે સિયર ઝોન હતો એ આપણાથી ઉપર 25 ડિગ્રી નોર્થ ઉપર સ્થિત હતો અને સાયક્લોનિક સર્ક્યુલેશન જે બનેલું હતું એ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના ભાગો ઉપર બનેલું હતું. તો એને લઈ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં છે એ વધારે વરસાદનું પ્રમાણ જોવા મળેલું છે. તો આમ આપણે કહીએ તો જ્યાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયેલું હશે તો એવા જે વિસ્તારો છે ત્યાં વરસાદનું પ્રમાણ છે એ બીજા વિસ્તારો કરતાં આપને વધારે જોવા મળી શકે. જે રીતે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જની આપણે વાત કરીએ કે આબોહવા પરિવર્તન થાય છે, તો આબોહવા પરિવર્તનને કારણે જે ગ્લોબલ વોર્મિંગ એટલે કે તાપમાન આપને દિવસે ને દિવસે વધારે જોવા મળે છે. ને આ મંથની વાત કરીએ તો આજે જે 1 ઓગસ્ટના ભારત હવામાન વિભાગ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવેલી, તો એમાં પણ જણાવવામાં આવેલું છે કે જે મિનિમમ અને મેક્સિમમ ટેમ્પરેચર છે એ 1901 બાદ આપને જુલાઈ મહિનામાં વધારેમાં વધારે જોવા મળ્યું છે. અને એ વિસ્તારની જો વાત કરીએ તો જે નોર્થ અને નોર્થ ઇસ્ટ એટલે કે આપણા જે ઉત્તર અને ઉત્તર પશ્ચિમના, ઉત્તર પૂર્વના જે પણ ભાગો છે તો આ ભાગોમાં મેક્સિમમ અને મિનિમમ ટેમ્પરેચર આ બંને ટેમ્પરેચર છે એ 1901 બાદ આ જુલાઈ મહિના માટે આપને વધારે જોવા મળેલા છે. તો ને લઈ અને જે સિસ્ટમો પણ બને છે અને જે વરસાદનું પ્રમાણ છે એ અનિયમિત થઈ અને માત્ર સીમિત વિસ્તારમાં આઇસોલેટેડ જેને આપણે પોકેટ કહીએ છીએ
કે 1-2 વિસ્તારો જ એવા હોય છે કે જ્યાં વરસાદ સ્થિર થઈ જાય છે અને એક ધારો આપને વધારે પ્રમાણમાં જોવા મળે છે, જ્યાં 8 ઇંચ 10 ઇંચ અથવા તો 12 ઇંચ વરસાદ છે એ આપને ઓછા સમયમાં મળવા પામે છે. તો એને કારણે જે પૂર જેવી પરિસ્થિતિઓ છે એ સર્જાવાનું કારણ જો જોઈએ તો જે આબોહવા પરિવર્તનના થયું અને જે તાપમાનમાં વધારો થયો છે તો એના કારણે જે અનિયમિતતા આવી છે તો એના હિસાબે આ બધી વસ્તુઓ આપને જોવા મળી શકે છે. ગૌશાળા સાપુરના લાભાર્થે શ્રીમદ ભાગવત કથા સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. સર્વે સમાજના ગૌ સેવાના ભાવથી ભાગવતનો પ્રારંભ શ્રાવણ સુદ એકમ સોમવાર તારીખ 5 ઓગસ્ટથી થશે અને જેની પૂર્ણાહુતિ શ્રાવણ સુદ પૂનમ સોમવાર તારીખ 19 ઓક્ટોબરના રોજ કરવામાં આવશે. વ્યાસાસને મનોજભાઈ ભટ્ટ શ્રીમદ ભાગવત કથા સત્સંગનું સંગીતમય શૈલીમાં રસપાન કરાવશે. કથા શ્રવણનો સમય બપોરે 3 થી 6 વાગ્યાનો રાખવામાં આવે છે. પટેલ સમાજ સાપુર સુરત ખાતે આયોજિત સમગ્ર કથાનું લાઈવ પ્રસારણ વિરાજ ડેન નેટવર્ક જુનાગઢ મિરર ન્યૂઝ ચેનલ નંબર 595 પર કરવામાં આવશે. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય
જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જુનાગઢ જિલ્લામાં શહેરી વિસ્તારની સાથે ગ્રામ્ય પંથકમાં પણ શ્વાનનો આતંક જોવા મળ્યો છે. જુનાગઢ નજીકના કાથરોટા ગામમાં શ્વાનના આતંકથી લોકો ભયભીત થઈ ગયા છે. 8 વર્ષની બાળકી પર શ્વાને હુમલો કર્યો હતો, જેને લઈને બાળાને માથા અને હાથના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે બાળકીને રાજકોટ ખાતે રિફર કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશના શ્રમિક પરિવારની બાળકીને શ્વાને બચકા ભરી લેતા પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. આ અગાઉ જુનાગઢ શહેરમાં પણ આવી ઘટનાઓ બની છે. 2 દિવસમાં 2 બનાવ બનતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. રખડતા શ્વાનની સામે તંત્ર લાચાર અને વામણું પુરવાર થયું છે. જુનાગઢ બહુજન વિકાસ ફોર્સ દ્વારા ડીવાયએસપી હિતેશ ધાંધલિયાનું સન્માન કરવામાં આવ્યું હતું. જુનાગઢ જિલ્લા શાંતિ સલામતી અને ભાઈચારાના સૂત્રને સાર્થક કરતા ડીવાયએસપી હિતેશ ધાંધલિયાને બહુજન વિકાસ ફોર્સ જુનાગઢ જિલ્લા ટીમ દ્વારા મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. બહુજન વિકાસ ફોર્સ ગુજરાત સંયોજક નિખિલ ચૌહાણે જણાવ્યું હતું કે જ્યારે કોઈ સામાજિક ઇસ્યુ બને ત્યારે તાત્કાલિક હિતેશ ધાંધલિયા દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે અને સત્યની સાથે રહીને લોકોને ન્યાય દેવા અગ્રેસર રહ્યા છે. જે હેતુથી સમાજની અંદર સારા અને સન્માનનીય લોકોને સત્કાર કરવો એ આપણી ફરજ છે. આ તકે જુનાગઢ જિલ્લા બહુજન વિકાસ ફોર્સની ટીમના તમામ કાર્યકર્તા અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ જુનાગઢ જિલ્લા મુકામે ડીવાયએસપી શ્રી હિતેશભાઈ ધાંધલિયાનું અમે મોમેન્ટો શાલ અને પુષ્પગુચ્છ આપીને સન્માન કરેલું છે. જેનું કારણ એ છે કે જ્યારે પણ કોઈ દી અમારી કોઈ વ્યક્તિગત બાબતો હોતી નથી, સામાજિક બાબતો જે બહુજન સમાજમાં SC ST OBC માટે જે એના મૂળભૂત અધિકારીઓ માટે અમે લડીએ છીએ, ત્યારે જ્યારે પણ એમ કહેવાય કે જરૂર પડે ત્યારે ધાંધલિયા સાહેબનો સાથ અને સહકાર રહ્યો છે. અને અમને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એ શીખવાડ્યું છે કે જે સમાજ સજ્જનોનું સન્માન અને દુર્જનોને દંડી નથી શકતો, એ સમાજ ક્યારેય પ્રગતિ નથી કરી શકતો. તે માટે જે લોકોના કામ કરવામાં આવ્યા છે, જે જનહિતના કામ કરવામાં આવ્યા છે અને જે જનહિતની લાગણીઓ જોઈ અને જે ધાંધલિયા સાહેબે અમને સાથ અને સહકાર આપ્યો છે. જ્યારે પણ સત્યની સામે લડાઈ હોય ત્યારે સાથ અને સહકાર સાહેબ દ્વારા અમને પૂરો મળવામાં આવ્યો છે. એટલા માટે આજે અમે સમસ્ત જિલ્લા ટીમ મળી અને સાહેબનું બહુમાન કરેલું છે. 4 PSI ને PI નું પ્રમોશન મળતા SPએ શોલ્ડર બેઝ લગાવ્યા હતા. જુનાગઢ જિલ્લામાં ફરજ બજાવતા 4 પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી આપવામાં આવતા પોલીસ અધિક્ષક જુનાગઢ દ્વારા તમામ પોલીસ સબ ઇન્સ્પેક્ટરો માટે સોલ્જર બેઝડ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જુનાગઢ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર CY બારોટ માણાવદર, DK ચાવડા રીડર 2 SP, JD દેસાઈ જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન અને JZ વસાવાને પોલીસ ઇન્સ્પેક્ટરનું પ્રમોશન મળતા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા 4 PSI ને શોલ્ડર બેઝ લગાવીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ગઈકાલે માનનીય ડીજીપી સાહેબ તરફથી જે PSI કક્ષાના અધિકારીશ્રીઓના PI રેન્કના એમના પ્રમોશન્સ આવ્યા છે. જુનાગઢ જિલ્લામાં જિલ્લા પોલીસના કુલ 4 અધિકારીશ્રીઓ અને સાયબર સેલ જે સાયબર રેન્જના પોલીસ સ્ટેશનમાંથી PSI કુલ 5 PSI શ્રીઓના PIમાં પ્રમોશન થયા છે. આજરોજ અહીંયા જુનાગઢ જિલ્લાના 4 અધિકારીશ્રીઓને પાઇપિંગ સેરેમની એટલે કે એમને જે 2 સ્ટાર હોય એમાંથી 3 સ્ટારની એક પોલીસની જે આ એક ઉજવણી છે એની આજ સેરેમની રાખવામાં આવેલી. અને અમારે માણાવદર PSI શ્રી બારોટ, અમારા રેડિયર PSI શ્રી ચાવડા, તાલુકા PSI શ્રી દેસાઈ અને LIBમાં હાલ જે કામ કરી રહ્યા છે PSI શ્રી વસાવા, ચારેયને આજે આ પાઇપિંગ સેરેમનીમાં ડીવાયએસપી શ્રીની હાજરીમાં એમને PI તરીકેના 3 સ્ટાર છે એમને લગાવી અને એક આનંદની અભિવ્યક્તિ કરવામાં આવેલી છે.
કેશોદમાં તાલુકા કક્ષાનો રમતોત્સવ આયોજિત કરવામાં આવ્યો હતો. તાલુકા કક્ષાની વોલીબોલ, કબડ્ડી, ખોખો, એથ્લેટિક્સ સ્પર્ધાનું સરકારી આદર્શ નિવાસી શાળા કેશોદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા રમતગમત કચેરી જુનાગઢ ગ્રામ્ય દ્વારા આયોજિત સ્પર્ધાના ઉદ્ઘાટન પ્રસંગે કાર્યક્રમના મુખ્ય મહેમાન કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમે ટોસ ઉછાળીને સ્પર્ધાને ખુલ્લી મૂકી હતી. આ પ્રસંગે તાલુકા સંગઠન મંત્રી શૈલેષભાઈ મક્કા, પ્રિન્સિપાલ બીવી ભાવસાર, બીઆરસી કોર્ડિનેટર ભરતભાઈ નંદાણીયા, એમડી દાહીમા, એસએચ મુછાળ, પ્રાથમિક અને માધ્યમિક શાળાના આચાર્યો, શિક્ષકો, તાલુકાના ટ્રેનર્સ, ખેલ સહાયકો અને વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા. ખોખો સ્પર્ધામાં અલગ અલગ વય જૂથમાં 42 જેટલી ટીમના 500 કરતાં વધારે ખેલાડીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધાના પ્રારંભે કન્વીનર અને જિલ્લા વ્યાયામ સંઘના પ્રમુખ અમીરસિંહ વાળાએ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે કબડ્ડી સ્પર્ધામાં જુદા જુદા વય ગ્રુપમાં 31 જેટલી ટીમના 472 જેટલા ખેલાડીઓ ભાગ લઈને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. તાલુકા કક્ષાના વિજેતા ખેલાડીઓ આગામી દિવસોમાં જિલ્લા કક્ષાએ કેશોદનું પ્રતિનિધિત્વ કરશે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગાંધીનગર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજિત જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી જુનાગઢ ગ્રામ્ય દ્વારા આજે કેશોદ તાલુકા કક્ષાનો કબડ્ડી રમતની સ્પર્ધાનું આયોજન સરકારી આદર્શ નિવાસી શાળામાં કરવામાં આવ્યું હતું. આજે પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ભાઈઓ અને બહેનોની અંડર 14, અંડર 17 અને અંડર 19 સ્પર્ધાની અંદર ખૂબ બહોળી સંખ્યામાં ખેલાડી ભાઈઓ બહેનોએ ભાગ લીધો છે. ભાગ લેનાર તમામ શાળાઓને હું અભિનંદન પાઠવું છું. આજની આ તાલુકા કક્ષાની સ્પર્ધામાં જે વિજેતા અને પસંદગી પામેલ ખેલાડીઓ છે એ આગામી દિવસોની અંદર જિલ્લા કક્ષાએ પોતાનું પરફોર્મન્સ બતાવશે અને આવનાર દિવસોની અંદર રાજ્ય કક્ષાએ પણ એમનું ખૂબ સારું પ્રદર્શન રહે એ માટે સૌને શુભેચ્છા પાઠવી છે. હાલમાં ચાલી રહેલ ઓલિમ્પિક સ્પર્ધાની અંદર જે ભારતના ખેલાડીઓ મેડલ અપાવી રહ્યા છે એ જોતાં લાગે છે કે આવનાર દિવસોની અંદર આ અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવના માધ્યમથી પણ સારા ખેલાડીઓ મળશે અને જેઓ ગુજરાત અને ભારતને સારું પરિણામ આપશે અને મેડલો અપાવશે એવી આશા સાથે સૌને શુભેચ્છા સાથે સૌનો આભાર વ્યક્ત કરું છું. હું 8મા ધોરણમાં ભણું છું. મારી સ્કૂલનું નામ વીએસ પબ્લિક સ્કૂલ છે. અમે કબડ્ડીમાં રમવા આવ્યા હતા અને અમને આયોજન બહુ ગમ્યું અને અમે સેમિફાઇનલ સુધી પહોંચ્યા હતા. અને ત્યારે સેમિફાઇનલમાં અમે બહુ પ્રયત્ન કર્યો પણ અમે ટીમે હારી હતી. અમે જીતે ના પણ અમને બહુ મજા આવી. અહીંયા ધોરાજીમાં ટેમ્પો ઉપર ઝાડનો એક ભાગ તૂટી પડ્યો હતો. ધોરાજીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. આ દરમિયાન નાના મોટા ઝાડ પડવાના બનાવો સામે આવ્યા હતા. રાખોલિયા ચોકમાં ટેમ્પો ચાલક તેનું વાહન હંકારીને પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક જ મોટું ઝાડ તૂટીને ટેમ્પા ઉપર પડ્યું હતું. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ ટેમ્પાને નુકસાન થયું હતું. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સોમવારથી શ્રાવણ મહિનો, શિવાલયમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો. જૂનાગઢ શહેર અને જિલ્લામાં પોલીસની મેગા ડ્રાઈવ. જૂનાગઢ શહેરી વિસ્તારની સાથે ગ્રામ્ય પંથકમાં પણ શ્વાનનો આતંક. અને 4 પીએસઆઈની પીઆઈનું પ્રમોશન મળતા એસપીએ શોલ્ડર બેઝ લગાવ્યા. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.
ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070.